નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 6 જાન્યુઆરી 2025 વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર દરેક ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો એક સામઠો અને હવે કપાસના ભાવ ક્યાં સુધી વધશે, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં મજબૂતાઈ હતી અને દરેક માર્કેટ મુજબ ભાવમાં 10 થી 20 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક માર્કેટમાં કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં જો રૂની આવકો વધશે તો કપાસના ભાવમાં પણ સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો ખાસ કરીને કોટન એસઓસીને એક ઓફ ઇન્ડિયા ખાતે શનિવારે દેશમાં 1.48 લાખ કાંસળીની આવક હતી અને ચાલુ સિઝનમાં કુલ આવક 130 લાખ કાંસળીની 56 થઈ ગઈ છે અને શનિવારના કારણે આવકો ઓછી હોવાનો અંદાજ પણ છે અને રૂની બજારમાં ભાવ પણ શનિવારે 100 રૂપિયા જેવા વધ્યા હતા, પરંતુ સામે ડિમાન્ડ બહુ ઓછી છે અને આગામી દિવસોમાં રૂની બજારમાં મિલોની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 100 રૂપિયા વધીને 53,900 થી 54,400ના હતા અને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 41,500 થી 42,000 રૂપિયાના હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1300 થી 1501 રૂપિયો, ભાવનગર 1200 થી 1469 રૂપિયા, જામનગર 1300 થી 1495 રૂપિયા, બાબરા 1440 થી 1517 રૂપિયા, જેતપુર 975 થી 1511 રૂપિયા, રાજકોટ 1350 થી 1515 રૂપિયા, અમરેલી 925 થી 1504 રૂપિયા, સાવરકુંડલા 1330 થી 1470 રૂપિયા, બોટાદ 1360 થી 1491 રૂપિયા, માણાવદર 1390 થી 1555 રૂપિયા,